નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 યુનિટ નંબર 5 ધ એન્ટ્સ એટલે કે કીડી વિશેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પાઠની શરૂઆત કરીએ બેટા. ધ ફોલોઈંગ બિહેવિયર વોઝ નોટિસ્ડ બાય અ સાયન્ટિસ્ટ who was making a study of ants. કીડીઓનો અભ્યાસ કરતા એક વૈજ્ઞાનિક દ્વારા નીચે મુજબનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. A number of ants were down in a pit where they had killed some flies and other insects for food. કે અસંખ્ય કીડીઓ એક ખાડામાં હતી કે જ્યાં તેમણે ખોરાક માટે કેટલીક માખીઓ અને જીવડાઓને મારેલા હતા. The ants began fetching the small bites of these insects up to their ant hill. કીડીઓએ જીવજંતુઓના નાના નાના ટુકડા કર્યા અને તેમને પોતાના રાફડામાં એટલે કે પોતાના દરમાં ખેંચીને લઈ જવાનું શરૂ કર્યું. એન્ટ હિલ મીન્સ કીડીઓનું દળ. This was arduous work for them. તેમના માટે આ કાર્ય ખૂબ જ કઠિન હતું, અઘરું હતું. The sides of the pit were steep and considering the size of the ants, the loads they were carrying were very heavy. ખાડાની બાજુઓ એકદમ સીધા ચઢાણવાળી હતી અને કીડીઓ અને તેના કદ કરતાં અતિશય ભારે વજન ખસેડી મતલબ ઉપાડીને જઈ રહી હતી. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing a cliff at the same time. જાણે કે કોઈ એક જૂથનો વ્યક્તિ દરેક માણસ 200 રતલ જેટલું વજન ઉંચકી ને કોઈ મોટી ભેખડ ચડી રહ્યો હોય એટલું અઘરું કાર્ય અહીંયા કરવાનું હતું. મતલબ કે કોઈક એક જૂથનો દરેક વ્યક્તિ પોતાના વજન કરતાં 200 ગણું વધારે વજન ઉંચકી અને ઢાળ પર ચડી રહ્યો હોય એટલું કાર્ય કીડીઓએ કરવાનું હતું. The ants immediately organized the work in this way, while some were carrying up the bites of insects. The others went in front and cleared the way any sand or small stone that obstructed the way. કીડીઓએ તરત જ પોતાના કાર્ય માટે આયોજન શરૂ કર્યું. કેટલીક કીડીઓ જીવજંતુઓના કણ લઈને ઉપર જઈ રહી હતી ત્યારે અન્ય કીડીઓ એની આગળ ચાલી અને રસ્તામાં અવરોધરૂપ બનતા હોય તેવા રેતીના કણ, નાના પથ્થરોને હટાવી રહી હતી. At some points where it was difficult to get a foothold, these other ants would position themselves in such a way that the ants carrying the loads could easily climb over them. અમુક જગ્યાએ એવી હતી કે જ્યાં વજન લઈને જતી કીડીને પોતાનો પગ મૂકવો મુશ્કેલ બની જાય તો ત્યાં બીજી કીડીઓ એવી રીતે ગોઠવાઈ જતી હતી કે વજન લઈ જતી કીડીને એ પોતાના ખભા ઉપર સહન કરી અને તે આગળ વધી શકે. મીન્સ કે જે ખાડો છે તો ખાડાની અંદર જે કીડીઓએ વજન નથી ઉપાડ્યું એ કીડીઓ અંદર બેસી જતી હતી અને વજન લઈને આવતી કીડી એના ઉપરથી સરળતાથી આગળ વધી શકતી હતી. Near the top of the pit, however, there was a small part of way which was completely smooth and steep. જો કે ખાડાના ટોચના ભાગ પર રસ્તાનો એક નાનો ભાગ સંપૂર્ણપણે લીસો હતો. Here there were footholds. અહીંયા પગથિયું ન હતું. The ants
came up to these points, no, and there their progress stopped. કીડીઓ અહીં સુધી તો આવી, પણ અહીં હવે તેમનો આગળ જવાની ક્રિયા ત્યાં સ્ટોપ થઈ જાય છે. ઇટ સીમ્ડ ધેટ આફ્ટર ઓલ દે હેડ બીન ડેફીટેડ. એવું લાગતું હતું કે તેઓ પરાજિત થઈ ગઈ. ઓફ ધ મેની એન્ડ્સ વિચ ટ્રાઈડ ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ ઓનલી વન રીચડ ધ ટોપ. ઘણી બધી કીડીઓએ પ્રયત્ન કર્યો કે એ ઉપર ટોચ સુધી પહોંચી જાય. એમાંની એક કીડીને સફળતા મળે છે ટોપ સુધી પહોંચવાની. This one was immediately met by a number of ants from the ant hill. હવે આ કીડી જે પહોંચે છે તે દરમાં રહેલી બીજી બધી કીડીઓને મળે છે. To whom it conveyed a message. એ લોકો સુધી સંદેશો પહોંચાડે છે કે વજન લઈને આવતી કીડીઓને હવે ઉપર આવી શકે તેમ નથી, તો આપણે એમની મદદ કરવી પડશે. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. અને એક અદ્ભુત ઘટના બને છે. ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ pit backward, each holding the tail end of another end in front. હવે શું થયું? તો એક આશ્ચર્યજનક ઘટના બને છે. ટોચ પર રહેલી બધી જ કીડી તેની આગળ રહેલી કીડીની પૂંછડીઓ પકડી અને ખાડામાં નીચે તરફ ઉતરવા લાગે છે. When it reached the ends waiting with their loads, they easily climbed up the chain and came out at the top. આ રીતે તરત જ કીડીઓની સાંકળ રચાઈ ગઈ અને જે કીડીઓ વજન લઈને નીચે ઊભી હતી એમના સુધી આ પહોંચી જાય છે અને તે કીડીઓ વજન સરળતાથી ઉચકી અને ઉપર સુધી આવી જાય છે. Such behavior showing the adaptness of ants has been noticed and studied by many. કીડીઓનું કૌશલ્ય બતાવતા આવા વર્તન ઘણા લોકોના ધ્યાન પર આવેલ છે અને એનો અભ્યાસ પણ કરવામાં આવેલ છે. Now, science has discovered some things about ant life which seem to show that the intelligence of these tiny creatures is very close to human intelligence. હવે વિજ્ઞાને કીડીઓના જીવન વિશે એવી બાબતોનું સંશોધન કર્યું છે જે દર્શાવે છે કે નાના પ્રાણીઓની બુદ્ધિમત્તા માણસની બુદ્ધિમત્તાની ખૂબ જ નજીક છે. Not all scientists concede to this view, but you may look at some of these facts and form your own opinion. બધા જ વૈજ્ઞાનિકો આ અભિપ્રાયથી સહમત નથી, પરંતુ તમે નીચે આપેલી કેટલીક બાબતોને ધ્યાનમાં લઈ અને તમારો પોતાનો અભિપ્રાય આપી શકો છો. These are ants that do farming. કેટલીક કીડીઓ કે જે ખેતી કરે છે. You may know that it was a big leap for human progress when man gave up being a full-time hunter and took to farming. તમે જાણતા હશો કે એક સમયે માનવ જીવનનું એક નવું સોપાન હતું જ્યારે માણસે સંપૂર્ણ સમય શિકાર કરવાનું છોડી અને ખેતી કરવાનું શરૂ કર્યું હતું. Seemingly, the umbrella ants of South America have taken the same step in their small way. આવી જ રીતે અમેરિકાની છત્રીદારી કીડીઓ પણ ખેતી કરે છે, મતલબ કીડીઓએ પણ નાના પાયે આ જ પગલું ભર્યું છે. They were called by the name because they are often seen carrying a large piece of leaf over their heads like umbrella. એમને આવું નામ આપવામાં આવ્યું છે કારણ કે તે કીડીઓ પોતાના માથા ઉપર વારંવાર
આવું મોટું પાંદડું લઈને જતી જોવા મળતી હોય છે. દે ટેક ધીસ પીસ ઓફ લીફ ટુ ધેર નેસ્ટ. તે લોકો આ પાંદડાને ક્યાં લઈ જાય છે? પોતાના માળામાં લઈ જાય છે. વેર દે ચ્યુ અપ નાઇસલી. ત્યાં જઈને પાંદડાને શું કરે છે? બરાબર ચાવે છે. આફ્ટરવર્ડ્સ દે મેક બેડ્સ ઓફ ધીઝ ચ્યુડ અપ લીવ્સ. અને પછી થોડોક સમય એને ત્યાં જ રહેવા દે છે, મતલબ એની ક્યારી બનાવે છે, એને થોડો ઢગલો કરે છે. ઓન ધીઝ બેડ્સ ગ્રોઝ અ કાઇન્ડ ઓફ ફંગસ. એની ઉપર કેટલાક પ્રકારની ફૂગ ઉગી નીકળે છે. કોઈ પણ વસ્તુ પડી રહે, સડવા લાગે તો એની પર ફૂગ આવે છે, એમ એની પર ફૂગ આવે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. કે જે કીડીઓનો શું છે? ખોરાક છે. These are ants that do then there are ants that domestic cows and milk them. કેટલીક કીડીઓ એવી છે જે ગાયો પાડે છે અને એનું દૂધ મેળવે છે. What we have called cow are a kind of green fly. આપણે જેને ગાય કહીએ છીએ એક લીલી માખી છે, લીલા કલરની માખી છે. These are found on rose leaves and on the leaves of beans. આ માખીઓ ક્યાં જોવા મળે છે? તો કે ગુલાબના પાંદડા ઉપર અથવા તો વટાણાના વેલા અથવા છોડની પાંદડી ઉપર આ ગ્રીન કલરની માખી જોવા મળે છે. They give out a sweet honey like liquid which the ants relish a lot. તે મધ જેવું મીઠું પ્રવાહી આપે છે લીલી માખીઓ, અને જે આ કીડીઓને ખૂબ જ પસંદ છે. So the ants take these green flies to their nest and keep them there. માટે આ કીડીઓ એમને પોતાના દરમાં રાખે છે અને એમને ત્યાં સાચવે છે, એની માવજત કરે છે. They feed them, protect them from their enemies, and they milk them, pressing their sides gently and making them give out their honey. કીડીઓ એ માખીને ખવડાવે છે, માખીને એમના દુશ્મનોથી બચાવે છે, અને પછી એ કીડીઓ એ માખીને બંને બાજુથી પ્રેસ કરે છે, મતલબ દબાવે છે, અને જે પ્રવાહી નીકળે છે, મધ જેવું મીઠું પ્રવાહી નીકળે છે, એને એ લોકો ખાય છે, જેને આપણે અહીંયા મધ કહીએ છીએ, જેને આપણે અહીંયા શું દર્શાવીશું? દૂધ તરીકે દર્શાવીશું. Ants. We are told play games, nods their sick and bury their dead. એવું જાણવા મળે છે કે કીડીઓ રમત રમે છે, બીમારની સારવાર કરે છે અને તેના મૃતકોને દફનાવે પણ છે. They see that each one in the nest does its share of the work and that no one is allowed to be indolent. રાફડામાં રહેતી દરેક કીડી તેના હિસ્સે આવતું કાર્ય કરે છે અને કોઈ પણ આળસુ બની રહે તો એ બાબતનું એ લોકો ધ્યાન રાખે છે, કોઈને આળસ કરવા દેતા નથી. All these suggest that ants have a highly developed social sense and perhaps some system of government. આ બધું દર્શાવે છે કે કીડીઓમાં એક સુવિકસિત સામાજિકતા અને કદાચ એક સુનિશ્ચિત વહીવટી માળખું પણ જોવા મળે છે. There are ants that keep other ants as slaves. કેટલીક કીડીઓ એવી છે જે બીજી કીડીઓને ગુલામ તરીકે રાખે છે. One such type is a powerful red ant which is found in Europe. આવી એક પ્રકારની યુરોપમાં જોવા મળતી લાલ કીડીઓ. Their slaves are taken from the type of
black ant which is smaller in size. એમના જે ગુલામ તરીકે જોવા મળતી કીડીઓ છે એ એક કાળી કીડીઓ છે જે એમના પોતાના મતલબ લાલ કીડી કરતાં કદમાં નાની હોય છે. When the red ants want slaves, જ્યારે લાલ કીડીઓને ગુલામની જરૂર પડે છે, they ambush the nest of the black ants and abduct some of their eggs. તે લાલ કીડીઓ કાળી કીડીઓના દરમાં હુમલો કરે છે અને કાળી કીડીઓએ મૂકેલા જે ઈંડા છે કીડીઓના એનું શું કરે છે? ચોરી કરે છે, પોતાના દરમાં લઈ આવે છે. When these eggs hatch in the red ants nest, the black ants which come out are treated as slaves. જ્યારે આ ઈંડા લાલ કીડીઓના દરમાં ફૂટે છે, કાળી કીડીઓ જ્યારે બહાર આવે છે ત્યારથી જ એમને એક ગુલામ તરીકેની ટ્રીટ કરવામાં આવે છે, મતલબ એમનું એ રીતે જતન કરવામાં આવે છે, શીખવવામાં આવે છે. ફ્રોમ ધેર બર્થ દે આર ટોટ ટુ ઓબે. બાળપણથી જ એમને શું કરતા શીખવવામાં આવે છે? ગુલામી કરતા શીખવવામાં આવે છે, કોઈ પણ હુકમનું પાલન કરતા શીખવવામાં આવે છે. દે આર કોમ્પેલેડ ટુ ડ્રેગરી. તે લોકોને આમ વૈંતરું કરવાની ફરજ પાડવામાં આવે છે. દે હેવ એવર ટુ કેરી અબાઉટ ધેર માસ્ટર્સ ઓન ધેર બેક્સ. એ લોકો પોતાના માલિકને પોતાની પીઠ પર પણ ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. કેટલું મળતું આવે છે મનુષ્યને. The most ferocious kind of ants are the driver ants of Africa. સૌથી જનૂની પ્રકારની કીડીઓ જો કોઈ હોય તો આફ્રિકામાં રહેલી ડ્રાઈવર નામની કીડીઓ. They have no fixed home but are always on the move. તે લોકોનું કોઈ નિશ્ચિત રહેઠાણ હોતું નથી, પરંતુ હંમેશા તેઓ આગળને આગળ વધતા રહે છે. They are completely blind but they march in long lines many millions along and they devour any animal that happens to be in their path. તે સંપૂર્ણપણે અંધ હોય છે, મતલબ આ કીડીઓ આંધળી છે, પરંતુ તે ખૂબ જ મોટી લાંબી કતારોમાં મતલબ લાંબી લાઈનમાં આગળ વધતી હોય છે. રસ્તામાં આવતા કોઈ પણ પ્રાણીને તેઓ ખાઈ જાય છે. ડાયવર મીન્સ ખાઈ જાય છે. ઇવન લાર્જ એનિમલ્સ લાઇક ટાઈગર્સ એન્ડ એલિફન્ટ્સ લિવ ઇન ફિયર ઓફ ધેમ. વાઘ અને હાથી જેવા મોટા પ્રાણીઓ પણ આ કીડીઓથી ડરે છે. Often, if a python unable to move after swallowing his dinner happens to be in the path of the marching lines, then these creatures eat both the python and the animal in its stomach. ઘણીવાર શિકારને ઘરે ગયા પછી અજગર પોતાના જગ્યા ઉપરથી હલનચલન કરી શકતો નથી અને જો આ કીડીઓ ત્યાંથી આગળ વધતી હોય તો અજગર અને અજગરના પેટમાં રહેલા પ્રાણી બંનેને આ કીડીઓ ખાઈ જાય છે. The villagers of Africa tell stories about babies who have been eaten by ants and these stories may well be true. આફ્રિકાના ગ્રામવાસીઓ કીડીઓ દ્વારા ખવાઈ ગયેલ આ બધી જ વાર્તાઓ પોતાના બાળકોને કહે છે અને આ વાર્તાઓ સાચી છે. When an army of the driver ants enters a house, જ્યારે આ ડ્રાઈવર એન્ટ્સ નામની કીડીઓ કોઈના ઘરમાં ઘૂસી જાય, the people flee into the forest. તો લોકો ઘરમાંથી બહાર જંગલમાં ભાગી જાય. And stay there until the ants have passed.
જ્યાં સુધી કીડીઓ એમના ઘરમાંથી બહાર ન નીકળે ત્યાં સુધી એ લોકો ઘરમાં જતા નથી. વેન ધ પીપલ કમ બેક they find that every insect and spider in the house has been cleared away. જ્યારે લોકો પોતાના ઘરે પાછા ફરે ને ત્યારે એમને ખબર પડે કે ઘરમાં રહેલી બધા જ જીવજંતુઓ અને કરોળિયાઓ આ કીડીઓ સાફ કરી ગઈ છે. આભાર.